એક વારનો સમય છે, ભગવાન ગાયો ચરાવવા આવ્યા છે. ગાયો ચરતી ચરતી તરસથી વ્યાકુળ બની અને તરસી થયેલી ગાયો યમુનાના એક કાલીય દહની પર આવી છે, જ્યાં એક મોટો ધરો હતો, જેમાં કાલીય નાગ રહેતો, જેનું પાણ દૂષિત હતું, જેનું જળ વિષાક્ત હતું. ત્યાં આવી અને તરસી થયેલી ગાયોએ એ યમુનામાં એ કાલીય દહનું જળપાન કર્યું છે. વિષાક્ત જળ પીતા કહેવાય છે, ગાયો નિષ્પ્રાણ થઈ છે. ઝેરયુક્ત પાણી પીતા ગાયોએ પોતાના પ્રાણ છોડ્યા છે. ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારી પ્રાણપ્રિય ગાયો આ કાલીય દહમાં આવતા કાલીય દહનું પાણી પીતા ગાયોના મૃત્યુ થયા છે. ભગવાનને ગાયોથી વિશેષ કાંઈ પ્રિય નથી આ જીવનમાં. તમે કૃષ્ણને જો પ્રસન્ન કરવા માંગતા હોય ને તો ગમે એટલા કૃષ્ણ નામની માળા કરશો, ગમે એટલા ભજન, ગમે એટલા કથા કીર્તન કરશો, કદાચ કૃષ્ણ પ્રસન્ન ન થાય. પણ જો કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ને તો ગાયોની સેવા કરી લો. મારો વિશ્વાસ છે કૃષ્ણ સામે ચાલીને આવવાનો છે. જેમ માને રાજી કરવી હોય ને તો એના દીકરાને રાજી કરો તો માં આપ મેળે રાજી થઈ જાય. દીકરો હોય ને, દીકરાને તમે ચોકલેટ આપો ને તો માં રાજી થાય. માને રાજી કરવી હોય તો દીકરાને રાજી કરો ને માં રાજી થઈ જાય. કારણ દીકરાના સુખમાં માનું સુખ રહેલું છે, દીકરાના રાજીપામાં માનો રાજીપો રહેલો છે. એમ કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણની પ્રિય ગાયોની સેવા કરી લો. ગાયોની સેવા કરવાથી મારો કૃષ્ણ પ્રસન્ન થઈ જવાનો.